આમ જોતા આ શું છે? આ કેટલી ગંદકી છે! આ મંદિર અહીંયા છે અને ત્યાં સામે જુઓ કેટલો બધો કચરો પડ્યો છે. આમ જુઓ છેક સુધી લાસ્ટ સુધી જુઓ. ઘરની જેમ સફાઈ રાખીએ છીએ ને એ રીતના જ આપણે આપણા શહેરની સફાઈ રાખવી એ આપણું ફરજ બને. મમ્મી બાજરીનો રોટલો બનાવે છે એ આપણે સરસ મજાનો, જે મને પસંદ છે બહુ. और ये मधु ने सीखा है लेकिन अब तक मम्मी जैसा बनाना नहीं सीख पाई है. हाय नमस्कार दोस्तों, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો જો સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે હું મધુ આજુબાજુનો એરિયો જોવા જવાના છીએ કે કેવો છે, કારણ કે બજારમાં જવાના છીએ ને. તો મેં કીધું કે તારો ટાઈમ બચશે તો આપણે આજુબાજુનો એરિયો જોતા જોતા ચાલતા જશું. કીધું આપણે રિક્ષામાં નથી જવું, તો બને રહેજો વ્લોગમાં. અને આજે હિતેશ બી આવવાનું છે મુંબઈથી, તો મજા આવશે આજે. તો ગઈ છે હિતેશ આવી ગયો છે ને આવતો જ ડાયરેક્ટ થાકી ગયો તો સૂઈ ગયો છે. જો અંદર સૂતો છે કારણ કે બહુ લાંબો સફર કરીને આવ્યો છે ને, તો અંદર સૂઈ ગયો. લીમડાના છાવની નીચે મમ્મી ધાન ઓજારે છે ને. ઓજો ગાયો કો આકરા એ ઢોર ચરાવવા મંડી ગઈ યાર ગામડે આવીને. ને આ બાજુ આ જો એનો નનકો ચાચુ પ્રેમ वो रोएगा अभी देखना तेरा छोटा चाचू. એવું પણ હું કામ દેવો તું એને? प्रेम उसको खिला, उसको साथ में खिला जा. तो આપણે હિતેશભાઈ આવી ગયા છે મુંબઈથી. તો મુંબઈમાં ક્યાં ક્યાં ફરવા ગયા હતા ભાઈ? મુંબઈ, નાસિક, પુણે. મુંબઈ, નાસિક, પુણે. તો દિવાળી હું જ બનાવી. ફટાકડા ફોડ્યા કે ખાલી ફરવા જ? ફટાકડા હવે ફરવાનું છે. તો ગાઈસ હવે હું ને મધુ બંને બજારમાં જવાના છીએ ચાલતા. રિક્ષામાં નથી જવું. મેં મધુને કીધું કે મधु आज आसपास कुछ देखते जाएंगे है ना, क्या क्या है चीज़ें, किस तरह से लोग रहते हैं, है ना. तो चलो चल के जाएं, फिर जल्दी वापस आना है रात होने से पहले. तो गई जो અમે ઘૂમીને ક્યાં આવી ગયા છીએ ખબર નહીં કઈ જગ્યા છે. આ જો ગંદકી, ગાંધીધામની ગંદકી. આપણે કઈ જગ્યા છે અમને ખબર જ નથી. તો જો मधु देख कितना वो है कचरा है. कैसे रहते हैं अहमदाबाद में इतना कचरा देखा है? बाप रे, ये तो मतलब कितना साफ सुथरा है चारों तरफ. कैसी भी जगह हो ना सब साफ सुथरा रहता है. ગાઈઝ આપણું પોતાનું જે શહેર છે ને એ સાફ હોય ને તો મતલબ એવું લાગે કે ના આપણે देखिए आसपास घर देख. અરે આમ જોતા આ શું છે? આ કેટલી ગંદકી છે! और पास में ઓ અને પાસે લોકો રહેવાવાળા છે. જો આ ઘર ને આ બાજુ ઘર છે. તો ગાઈઝ જો આ મંદિર છે અને આ મંદિરની એક્ઝેક્ટ સામે કેટલો કચરો છે. જુઓ આ સરસ ના લાગે? આપણે જ્યાં માતાજીનું કે ભગવાનનું મંદિર હોય ને એની આજુબાજુની જગ્યા સફાઈ રાખવી જ જોઈએ. ત્યાં આજુબાજુ આ બાજુએ જુઓ, આ એક્ઝેક્ટલી આ મંદિર અહીંયા છે અને ત્યાં સામે જુઓ કેટલો બધો કચરો પડ્યો છે. આમ જુઓ છેક સુધી લાસ્ટ સુધી જુઓ. ગાઈસ આ જુઓ અહીંયા બધું ઘર છે ને, આ બધા ઘર છે. આ ઘરવાળા બધા અહીંયા જ કચરો નાખે છે. આમ જુઓ અહીંયા જ આ જુઓ ગાય ખાય છે ને ત્યાં જ કચરો, પ્લાસ્ટિક ને બધું એવું રાખેલું છે. આપણે આપણા ઘરની જેમ સફાઈ રાખીએ છીએ ને એ રીતના જ આપણે આપણા શહેરની સફાઈ રાખવી એ આપણું ફરજ બને છે. બરાબર? આ રીતના આપણા ઘરની સામે જ આપણે બધું કચરો ફેંકીએ સારું ના. ખબર નહીં કઈ જગ્યા છે, અમે પહેલી વખત આવ્યા છીએ. મધુ અહીંયા પાણીપુરી હોય ખાવા આવી. એ पानीपुरी खानी है तुझे? यहाँ पे फ्लेवर वाली पानीपुरी है देख. हाँ मैं टेस्ट करता हूँ, ज़्यादा नहीं खाना है मुझे. ठीक है. તો ભાઈ પાણીપુરી ખાઈ લીધી છે બરાબર. મધુને મીઠાઈ લેવી હતી તો એ ગઈ છે મીઠાઈ સ્ટોરમાં. જો હવે ત્યાંથી આવે એટલે પાછું આપણે ઘરે રિક્ષા પકડીને જવું પડશે, કારણ કે આવ્યા હતા ત્યારે ચાલીને આવ્યા હતા. તો હવે તો રાત થઈ ગઈ, ચાલીને ના જવાય. ये देखो आ गई. क्या हुआ? नहीं मिला. अमूल का नहीं है? तो तेरे को अमूल का घी वाला गुलाब जामुन चाहिए था, वो नहीं है यहाँ. मतलब घी वाला है लेकिन अमूल का नहीं है. तो ठीक है आगे देखते हैं. चलो गाइस આપણે આ સરસ મજાની દુકાન ઉપર આવી ગયા છીએ મિર્ચી વડા ખાવા માટે. અને મધુ પાછી ત્યાં ગુલાબ જામુન પૂછા કરવા ગઈ છે. मिला? नहीं मिला. इधर देख ले, अब इधर शायद तेरी इच्छा पूरी हो जाए. इधर पूछ ले जा. गाइस सरस मजाना આપણે મિર્ચી વડા આવી ગયા છે, એ ટેસ્ટ કરીએ. ચલો. तो गैस मुझे जैसे गुलाब जामुन चाहिए था वैसे मिला नहीं अमूल का, बट यहाँ पे इतने अच्छे मिठाई है ना, मैं तो बहुत सारा ले रही हूँ. ये देखो, ये वाला एक कर देना. क्या क्या लिया तूने? मिठाई इतना सारा? चलो अब घर चले. पागल हो गई है तू, इतनी मिठाई कौन लेता है? चलो उनको देंगे सब, प्रेम को और सबको.
તો ભાઈ મેં વિચાર્યું હતું કે અહીંયાથી હું કોઈ રિક્ષા કરી અને પછી અમે ઘરે જઈશું. અહીંયાથી અમારું 2 કિલોમીટર જ દૂર છે, વધારે દૂર નથી, બરોબર. તો તમે પાછળ જે રિક્ષા જોઈ શકો છો ને, એક છે, પછી બીજી એક બે રિક્ષાઓ છે. 2 કિલોમીટરના વિચારો કેટલા રૂપિયા ભાડું હશે. અમદાવાદમાં હું રેપિડો કે ઉબર બુક કરું ને तो हमारे 2 किलोमीटर ना 40 रुपये होते हैं, पता है ना. हमारे घर से नीराज क्रॉस रोड के नीराज क्रॉस रोड हमारा घर थी 2.5 किलोमीटर था तो 40 रुपया था. अहींयाना रिक्शावाળા કહે છે 150 રૂપિયા 200 રૂપિયા, એટલે મતલબ લૂંટવા જ બેઠા છે યાર. કારણ કે આ તો તમારે જોયા એટલે 150 કીધા ના કે અહીંયા કે 200. 2 કિલોમીટર ભાઈ હમણાં હાલીને પહોંચી જશું અમે. કમલની વાત છે યાર અહીંયાના લોકો તો. चलो मतलब चल के ही चलते हैं, ये पागल कर देंगे ये लोग. तो गाइस जो सुमसान रस्ता ऊपर चाल्या जाए છે ધીરે ધીરે, ઠંડી ઠંડી હવા લેતા મને તો મજા આવે છે. અને ડર લાગે છે પણ મને મજા આવે છે. મમ્મીનો ફોન આવી ગયો કે ક્યાં ગયા, કે તમે જલ્દી આવો. મેં કીધું આવી રહ્યા 5-10 મિનિટ, તો બાજુમાં છે તો ચલો. वो पहन के देख होता है नहीं. मम्मी जमवान શું બનાવ્યું? अरे यार इसने तो खाना भी नहीं बनाया है रे यार. हाँ શું એને આ તને ખબર આ 200 રૂપિયા લીધા ચप्पल ना. नहीं टूटे प्रेम को हो जाएगी. प्रेम हो गया मतलब नहीं निकले થઈ ગઈ हो गई अच्छे से है ना, हो गई. તો મિત્રો અહીંયા જો મમ્મી બાજરીનો રોટલો બનાવે છે, ये આપણે સરસ મજાનો, जी મને પસंद છે બહુ. और ये मधु ने सीखा है लेकिन अब तक मम्मी जैसा बनाना नहीं सीख पाई है ना. और यहाँ पे बहुत सारे लोग आ गए देखने के लिए. देखो फैन आ गए, फैन हमारे फैन देखो है ना. ए तू कहाँ घुस गया वहाँ? ये देखो साइड में फट जाएगा ना तो ऐसे चिपका हाथ वो फट जाता है तो ये उंगली फिर दोबारा करना पड़ता है उसको. तो ध्यान से कर देगा. ये गया वो खाने में कितना मस्त लगता है. बहुत मम्मी के हाथ का एकदम स्वादिष्ट लगता है. और जगह खाई हूँ ना उतना अच्छा नहीं लगता था. मम्मी ये भी बनाती है, इसको भी बनाने दे 1-2 रोटी. नहीं वो तो लास्ट में बिगड़ जाएगा तो फिर बिगड़ जाएगा वो, तू का जाना फिर. તો જો બધા જમવા બેસી ગયા છે, એ કાં ચૂપ રહીએ. નહીં આજે જમવામાં મગનું શાક, છાશ અને બાજરીનો રોટલો મમ્મીના હાથનો બનેલો. તો થેન્ક યુ સો મચ ગાઈસ અમારો વ્લોગ જોવા માટે. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, શુભરાત્રી, જય માતાજી, આવજો.